મિત્રો આજના વિડીયોમાં હું તમને શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર જૂનાગઢ વિશે જણાવીશ। આ બંને મંદિર જૂનાગઢના ગિરનાર પર્વતની પવિત્ર ભૂમિ સાથે જોડાયેલા અત્યંત પ્રાચીન ધાર્મિક ઇતિહાસ ધરાવતા મહત્વપૂર્ણ તીર્થસ્થાનો તરીકે જાણીતા છે। જૂનાગઢ શહેર પ્રાચીન સમયથી સાધુ સંતો, તપસ્વીઓ અને યાત્રાળુઓનું આધ્યાત્મિક કેન્દ્ર રહ્યું છે અને અહીં આવેલી આ બંને પવિત્ર જગ્યા સદીઓથી ધાર્મિક પરંપરાના જીવંત સાક્ષી તરીકે માનવામાં આવે છે। શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ અત્યંત પ્રાચીન માનવામાં આવે છે અને ઘણા ઇતિહાસકારો માને છે કે ગિરનાર પર્વતની તપોભૂમિમાં પ્રાચીન ઋષિ મુનિઓ દ્વારા ભગવાન શિવની આરાધના માટે અહીં તપચર્યા કરવામાં આવતી હતી। લોકમાન્યતાઓ અનુસાર અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું માનવામાં આવે છે અને સદીઓ પહેલા સાધુ સંતોએ આ સ્થળે ધ્યાન તપ દ્વારા આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી। ચુડાસમા રાજવંશના સમયમાં જ્યારે જૂનાગઢ રાજ્ય શૈવ પરંપરાનું મુખ્ય કેન્દ્ર બન્યું ત્યારે આ મંદિરનું સંવર્ધન અને વિસ્તરણ કરવામાં આવ્યું હતું અને મંદિર આસપાસ યાત્રાળુઓ માટે ધાર્મિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી। ગિરનાર યાત્રા માટે આવનારા હજારો ભક્તો અહીં પહેલા ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરીને પછી ગિરનાર ચઢવાની પરંપરા અનુસરે છે જે સદીઓથી ચાલતી આવી છે। બીજી તરફ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરનો ઇતિહાસ 19મી સદી સાથે સંકળાયેલો છે જ્યારે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઝડપથી પ્રસરી રહ્યા હતા અને તેમના સંતો દ્વારા જૂનાગઢ શહેરમાં સંપ્રદાયના આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। માનવામાં આવે છે કે આ સ્થળે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ધાર્મિક ઉપદેશો, નૈતિક જીવનશૈલી અને ભક્તિના સિદ્ધાંતોને પ્રચાર કર્યો હતો જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ સંપ્રદાય સાથે જોડાયા। મંદિરની સ્થાપત્ય રચનામાં પરંપરાગત ગુજરાતી શિલ્પકલા, સુંદર કોતરણી અને ધાર્મિક ચિત્રો જોવા મળે છે જે તે સમયની કલા અને સંસ્કૃતિને દર્શાવે છે। જૂનાગઢના નવાબી સમયગાળા દરમિયાન પણ આ મંદિરને સ્થાનિક શાસકો દ્વારા સુરક્ષા અને માન આપવામાં આવ્યું હતું જેના કારણે મંદિરની ધાર્મિક પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી શકી હતી। આ બંને મંદિરો જૂનાગઢના ધાર્મિક ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે કારણ કે અહીં શૈવ અને વૈષ્ણવ પરંપરાનો અદ્ભુત સમન્વય જોવા મળે છે। મહાશિવરાત્રિ, શ્રાવણ માસ અને સ્વામિનારાયણ જયંતિ જેવા પવિત્ર તહેવારો દરમિયાન હજારો ભક્તો અહીં ભેગા થાય છે અને આ પવિત્ર સ્થાનોમાં ભક્તિ, સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરાઓ જીવન અનુભવ કરે છે।